આ જો આ બેડવાળા કાગળિયો જાય કૂદકા મારે છે અને મુહૂર્ત છે ભોપદાદા છે એ નળે પાથરવા વાળામાં એમને રાખ્યા છે જો નળે પાથરે છે અને આમથી ફીનલું આવે છે અહીંયાથી ફૂટના છે અને પછી આપણે જો આ નળી કમ્પ્લીટ દટાઈ જાય છે આ નળે આવી જાય અને આ ફૂટની જગ્યાએ ખાના છે અને આમાં વાવેતર કરવાનું. કાલ સોંપવાના છે પોપૈયા આપણે કાલે જ ને હે કાલ પોપૈયા સોંપવાના છે આજે ટપક બપક બધું કમ્પ્લીટ પાથરી છે. જય માતાજી મિત્રો, આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આજ આપણે આયા મલ્ચિંગનો વિડીયો લઈને આવ્યા આવી અને મલ્ચિંગનું કામકાજ હાલે છે અહીંયા. આપણે ખાલી જોવા માટે આવ્યા કેવી રીતના પાથરે શું કાંઈ કરે છે. અને જો આ એક બાજુ નળિયું પાથરવાનું કામકાજ ચાલુ છે. જો આ લઈને હલ્યા આવે એ અડધા નળિયું પાથરે છે અને આપણે બે ટ્રેક્ટર હાલે છે. એક ટ્રેક્ટર આ પેલું ટ્રેક્ટર જોઈ આ પાળા બાંધવાનું કામકાજ કરે છે અને આ બીજું રહ્યું એ કાગળ પાથરવાનું કામકાજ ચાલે છે. અને આ કાગળ જો આવી રીતના પથરાય છે. અને અમારે આ એક ભોપદાદા છે એ નળે પાથરવા વાળામાં એમને રાખ્યા છે જો નળે પાથરે છે અને આમથી ફીનલું આવે છે અહીંયાથી ઉખાડે આવે અને જાય ઠેઠ હામી વાળ લઈ ગઈને એવડો સાહ છે. અને આ કાગળે જો અહીંયા પહેલો જ રાઉન્ડ છે હાલ્યું જાય છે ટ્રેક્ટર અને આ ફૂટની જગ્યાએ ખાનાવાળું છે. આ જો ફૂટના છે અને પછી આપણે જો આ નળી કમ્પ્લીટ દટાઈ જાય છે આ નળે આવી જાય અને આ ફૂટની જગ્યાએ ખાના છે અને આમાં વાવેતર કરવાનું. એટલે આ પહેલો રાઉન્ડ હાલે અને આ બાકીની બીજી જો નળિયું ઉલી છે મોટી સાઈઝની આવી છે. ઉલી પાતળે આવે એ નથી. જો પાતળે હોય ને તો આ મશીનમાં સડાઈ જાય, પાતળે નથી એટલે હાથે પાથરવી પડે છે. અને આ રોલે ખોલીને હાથે પાથરી દેવાની. ઉલી હોય તો મશીનમાં સડાઈ જાય. એટલે 4 જણા નળે ખોલે છે અને 3 જણા કાગળના ટ્રેક્ટરમાં છે. સવારમાં છૂટે ઓછો નહીં. ચાર છે આપણા કમ્પ્લેટ મલ્ચિંગના પેકિંગ પહેરવાડ્યા છે. અને આ ભાઈ છે મલ્ચિંગ વાળા. આનું મલ્ચિંગ થાય છે એ ભાઈ આગળ આવ્યા ગયા છે. અને આ એક ટાયર થોડુંક સટક કરે છે કાગળ ઉપરથી છટકી જાય છે. ફેફા પડે છે ને એના કારણે બધા એકમાં હવા વહી જાય છે ને એટલે છટકી જાય છે. આમ છે ને હવા ભરવી જોઈએ છે, હવા વહી જાય એક ટાયરમાંથી. આ તો કમ્પ્લીટ દાંટવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. અને આમ એક જાય નળે લઈને ટોટલ છે આમાં 8-9 જણાની ટુકડી છે. આ જો 1-2 ને તો આમ સ્પેશિયલ દોડવા માટે જ રાખ્યા છે. નળીનું પૂંછડું દઈ ગયો એટલે લઈને દોડવા માટે એવા 4-5 જણા છે જે જો એ એક નળીનું ઘૂંસડું લઈને જાય છે અને આમથી એક બીજો તો લઈને હાલ્યો જ આવે છે. એક ત્યાં હાલ્યો આવે છે અને એક કાંઈ ઘૂંસડું ઉખાડે છે. ટોટલ 6-7 જણાની ટુકડી છે. એનું કામકાજ પૂરું થઈ ગયું છે. ત્યારે જો એ બધા હતા એ બધા બેડ કમ્પ્લીટ બની ગયા છે. આ કમ્પ્લેટ બધાએ બે બેડના અહીં માપ આવી ગયો છે. આ બીજા ભાઈનો ભાગ છે એટલે અહીંયાનું કામકાજ પૂરું થયું. અને નળિયું પાથરવાનો આ છેલ્લો સા એક રહ્યો છે. આપણે અત્યારે જે આ નળી લઈને જાવી છે એ આ એક નળી અને એના પછી એનો આ એક છેલ્લો સા રહે છે એટલે કામકાજ પૂરું. અને બાકી અત્યારે જો હાલે છે આ મલ્ચિંગનું કામકાજ. એ એક ભાઈનો ભાગ પૂરો થવામાં છે. પછી આ ભાઈનો બીજાનો ભાગ આવે અને નળીનું ખરું જો આમથી ખોલે છે. અહીંયા જઈને આ એક ભાઈ તો મોર લઈને હાલ્યા જાય છે નળીનો ઘૂંસડો
અને એક આપણી પાસે પૂછડો, 2 પૂછડા લઈને હાલ્યા જઈએ છીએ. અને આ જો 2 વાહે ટીંગાતા આ જો આ બેડવાળા વાહે કાગળિયો જાય કૂદકા મારે છે. અને મુહૂર્ત છે બેડનું, આ મુહૂર્ત કરે છે કમ્પ્લેટ. આ જો આ મુહૂર્ત કર્યું છે. 7 થી 8 સાના બેડ કમ્પ્લેટ બનાવ્યા છે. 2 4 6 7 8 8 સાના બન્યા છે. અને એ ભાઈનો એક સા રહ્યો 10 સા આવે ભાગમાં. એટલે ટોટલ 20 સાના બેડ બનાવવાના. નલસિંગના 3 કાગળના રોલ બદલાયા. એક અત્યારે ખાલી થયો એટલે આપણે જો બદલાયો ને અહીંયા જો એનો ભૂંગળો પીડ્યો છે. એટલે આ 3જો રોલ છે. 3જો અને 4 ને 5 રોલ ટોટલ લાવ્યા છે. એટલે 5 રોલે કમ્પ્લીટ થઈ રહી છે. અને ખાલી જો આ 2 સા વચ્ચે છે અને 6 7 8 સા આ બાજુ છે. એટલે એ જે 3 રોલ જેવું પડ્યું, બાકી 3 રોલ પાથરે એટલે આનું કામકાજ થઈ જશે પૂરું. અને હવે ટપકની નળી શેલી પાથરવાની એક બાકી રહે છે. અને આ ભાઈ જો તાણે હાલ્યા જાય છે. અહીંયા કોઈ ઝડતું નથી. શેલી નળે ઘર જણીને પકડાવી છે. જો અહીં કપલની બપલિયું બધું લઈને આવ્યા છે. ટીઓ બીઓ ચડાવે છે, હાંધા કરે છે. આ નળીના પૂંછડા જો અમુક ટૂંકા રહી ગયા હતા ને, એ બધા હાંધા કરીને આમ ઉપર સાઈડમાં કમ્પ્લીટ પોગાડવાના છે. અને આ ટીઓ લઈને હાંધો ભાઈ કરે છે. હા, હજી ઉપલા બધા કટકાને હાંધા કરવાના છે. અને એક નળે એ ક્યાં આવે એની બાકી છે. રેડી હાલો એ ભાઈ કમ્પ્લીટ હાંધો કરવાડ્યો છે. અને એક નળે ક્યાં આવે એની બાકી છે એ ક્યાંય નાખે. એટલે આ ભાઈનું મલ્ચિંગ કામકાજ પૂરું. પછી આમાં કાલ સોંપવાના છે પોપૈયા. આપણે કાલે જ ને હે કાલ પોપૈયા સોંપવાના છે. આજે ટપક બપક બધું કમ્પ્લીટ પાથરી દે, કાગળિયું પાથરી દે અને વાલ બાલ બધા કમ્પ્લીટ ચેક કરીને ચાલુ કરી દે.